મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં 47મા આસિયાન શિખર સંમેલનમાં પ્રારંભ થવાનો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમિટનું વર્ચ્યુઅલી ભાગ લેશે। વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી અને આસિયાન નેતાઓ સંયુક્ત રીતે આસિયાન ભારત સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટેની પહેલોની ચર્ચા કરશે। મંત્રાલયે જણાવ્યું હતું કે આસિયાન સાથે સંબંધોને મજબૂત બનાવવા એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઇન્ડો પેસિફિક વિઝનનો મુખ્ય આધાર સ્તંભ છે। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર 27 ઓક્ટોબરે કુઆલાલંપુરમાં 20મા પૂર્વ આસિયા સમિટમાં સામેલ થશે। પૂર્વ એશિયા સમિટ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિના પડકારો પર ચર્ચા કરવાની અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડશે।